જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 54. હે માનવ, કોઈ પણ કાયદામાં નીકળવાની બારી તો હોય જ છે. તેમાં 84 લાખ યોનિમાં કર્મના લેખ મુજબ 84માં જવું પડે છે અને તેમાં પણ કર્મ પ્રમાણે ભોગવવું પડે છે. કેવી રીતે? તો જીવ ભલે પશુ યોનિમાં ગયો હોય તો પણ કોઈક જીવ કાદવવાળી જિંદગી ભોગવતો હોય, તો બીજો સાધારણ, તો ત્રીજો સારી જિંદગી જીવતો હોય. આ કર્મ પ્રધાન જગત 3 લોક કર્મથી ચાલે છે. તો ખરેખર આ 3 લોકમાંથી બહાર નીકળવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. તે દેવોએ ઘડતર સમયે બારી મૂકી છે. તો દેવો તો કપટ કરીને પણ જીવને આ મૃત્યુ લોકમાં જીવને રોકે જ. તો ખરેખર જીવને મુક્તિ કોનાથી જોઈએ છે? તો દેવોથી. તો દેવોથી જીવને આ દેવોની નગરીમાંથી મુક્તિ જોઈએ છે એમ ગણાય ને. તો આપણે કાંઈ જાણતા નથી અને જીવને દેવોની જાહેરાત કરીએ તો તે જીવને રોકવાનું કર્મ ગણાય કે ન ગણાય? આપણે જીવને આ દેવોના લોકમાં જન્મ મરણમાંથી નીકળવા આડોપગ કર્યો ગણાય કે ન ગણાય? આપણે દેવોની કથા બેસાડીએ કે દેવોમાં શ્રદ્ધા બેસાડવા મંદિર બનાવીએ, દેવોમાં શ્રદ્ધા બેસાડીને દેવોના લોકમાં જીવને જન્મ મરણમાં રોકવાનું કર્મ કરીએ તો તે કર્મ ભોગવવું પડે કે ન ભોગવવું પડે? આ તો કર્મભૂમિ છે. કર્મ કરો અને ભરો. તમો તમારા લેખ લખવો અને તમો ભોગવો. તો ઘણી વખત કર્મ સંજોગે તમારી પાસે નાશવંત નાણું હોય અને તમને એમ હોય કે જીવને 4 ધામની યાત્રા કરાવીએ કે દેવોનું મંદિર બંધાવીએ તો એ જીવને આ દેવલોકમાં જન્મ મરણમાં રોકવાનું કામ કર્યું ગણાય કે નહીં? તો તે કર્મ આત્મહત્યારા જેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો આ કર્મ કરતા આપણને સારું કામ કર્યું એવું લાગે છે, પણ હે માનવ, તે કામ કર્મ બની ગયું એટલે તે કર્મ તો ભોગવવું જ પડશે. એટલે આ 3 લોકનો ખેલ એવો અટપટો બનાવ્યો છે ને કે જીવ બહાર નીકળવાના માર્ગ ગોતે. તો જીવ બહાર નીકળવાના માર્ગ તો ગોતે જ છે, પણ માર્ગ ચીંધનાર જ આંધળો હોય એટલે ભટકાઈને પાછો અંતે જન્મ મરણમાં રહે છે. મનન કરો. રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે 2 રંગ કહીએ તો કહી ન શકાય, કેમ કે પરમાત્મા તો એક જ છે અને આમ જોઈએ તો એ એકના જ અનેક રંગ છે, છતાં 2 રંગી કહી ન શકાય. જે નિત્ય નિર્વાણ અગોચર આત્મ, જ્યાં કોઈ કહેણી ન લાગે, જે પાવન પથ્થર વ્યાપક, જે જલે કે બુਝે પણ નહીં, જેને ઠંડી કે તાપ પણ ન લાગે, તો પરમાત્માના જ્ઞાની એવી જ રીતે જગતમાં રહેતા હોય છે. ઘનઘોર વાદળમાં અનેક રૂપ કરીને બોલે, છતાં એમાં રંગ રૂપ અને પોતે અરંગી અરૂપી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જેમ આકાશ સર્વમાં નિરંતર સ્થાયી એવા નિર્લેપ છે, અનંત ગુણો છતાં ગુણની કોઈ રેખા નહીં એવા અગમ અજ્ઞાત રહે, એટલે હું કશું જ નથી જાણતો એમ રે. નિષ્કંચન નિત્ય અમલ અકર્તા સતશાસ્ત્ર પણ ગાય. જો એમાં સેવા સાધ્ય કે સ્મરણ ન લાગે તો બધા જ ઉપાય થાકી જાય. પ્રવીણરામ કહે કે એવા અજ્ઞેય એટલે અજ્ઞાત, જે કશું જાણતા જ નથી એમ રીએ, એ નિજ આતમને કોણ લખે તો લખાવીએ, કેમ કે એમને પરખવા મુશ્કેલ બની જાય છે. જય સદગુરુદેવ. હારે બે રંગ કયા નવ જાયો, નિત્ય નિવારણ યગોચર યાતમ, કેણી લાગે નહીં કોઈ યારે બે રંગ કયા નવ જાય, જ્યાં પાવન પહનો માં વ્યાપકો, જલે કે બુજે પણ નહીં રે, ઠંડી કે તાપ લાગે નહીં એને, એવા સાચા પ્રવીણ રામ મારે બે રંગ કયા નવ જાય, તન ધોર વાદળ નભ કરી બોલે, રંગ રૂપ તેમાં પણ રે,
સર્વ આકાશ નિરંતર સ્થાયી એવા નિર્લેપ પ્રવીણ રામ રે બે રંગ કયા નવ જાય ગુણો અતીત નહીં રેખા અગમ્ય અજ્ઞાત રહે રે નિષ્કંચન નિત્ય યમલય કરતા સતશાસ્ત્ર એ ગાઈ અરે બે રંગ કયા નવ જાય સેવા ધ્યાન લાગે નહીં સ્મરણ સર્વાયો ઉપાય થાકી જાય પ્રવીણ રામ યજ્ઞેય નિજયા તો કરે કોણ લખે લખાવી અરે બે રંગ કયા નવ જાય હારે બે રંગ કયા નવ જાય રામ ભરોસે જ્યાં મલકતું મુખ બતાવે એ મારો વાલો એમ આપમેળે દેખે નજરમાં ન આવે એવા ચિદાનંદ નિરાધાર છે. જ્યાં ચેતન પુરુષ આદિ અનાદિના આ સકળ પ્રસારા છે. એક રોમ તે સર્વ જગ ભાસે અને છતાં પોતે ન્યારા રે. 14 લોક ઉત્પત્તિ એમની ઈચ્છાથી, જેમાં ઊંચ નીચ વિસ્તાર પણ એમના છે. જે દેખાય તે મૃગ માયાના ખેલ, જેમ મૃગને તૃષ્ણા ઉપજતા વિકાર વૃત્તિ ધરે, જેમ વન ભટકે, તેમ આ બધા માયાના ખેલ છે. અખંડ અલખ અભોગી નથી ભોગી કે નથી ભોગારા, નિત્ય નિર્મળ પૂર્ણ પ્રકાશી, નથી કોઈ દેવ કે પૂજારા. એવા પ્રવીણ રામગુરુ નિકલંક નિર્બંધન કે છે કે આદિ સંસારની કોઈ ઈચ્છા નથી. દાસલાલ કે એ નિરાવરણ નથી, કોઈ મળ્યા કે નથી ન્યારા. જય સદગુરુદેવ. જ્યાં મુખ રે મલકત દેખાડે મારો વાલો રે, દેખીએ દેખાડે નજર માન આવે ચિદાનંદ નિર્ધારા રે. ચેતન હે પુરુષ આદિ અવિનાશી રે, એને તે સકુડ પ્રસારા એક રોમ તે સર્વ જગ પાસે રે. રેતાયા પુણ્યારા જ્યાં મુખ રે હે મલકત દેખાડે મારો વાલો રે. હે 14 લોક હે ઉત્પત્તિ ચારે, ઊંચ નીચ વિસ્તાર રે દેખાયો માયાના ખેલ છે. મૃગ નિર્વિકાર રે ત્યાં મુખ રે હે મલકત દેખાડે મારો વાલો રે. અખેયનું અભોગ ન ભોગી રે, નહીં કોઈ ભોગ ભુગારા રે. જ્યાં મુખ રે હે મલકત દેખાડે મારો વાલો રે. આવા નિત્ય રે હે નિર્મળ પૂર્ણ પ્રકાશી રે, નહીં કોઈ દેવ પૂજારા રે. જ્યાં મુખ રે હે મલકત દેખાડે મારો વાલો રે. પ્રવીણ રામ ગુરુની કલંક નિર્બંધન નહીં ઈચ્છાયાદિ સંસાર રે. દાસલાલ એની આવરણો નહીં કોઈ મળ્યા નહીં ન્યારા. જ્યાં મુખ રે મલકત દેખાડે મારો વાલો રે. રામ ભરોસે. તો આ વાણીમાં કે છે કે હે મન, તું ઇન્દ્રિયોનો સ્વામી છે, તો મન સોહમ ઘરની ધારા છે
અને આ દેહમાં મન જ ઇન્દ્રિયો દ્વારા કામ કરાવે છે. એટલે મનને ઇન્દ્રિયોનો સ્વામી કહે છે. અને નિજ એ તો આત્મ અંતર્યામી છે, જે આત્મા સ્વરૂપે રહેલ છે. મનને કહે છે કે તું કાયા નગરીનો રાજા છે અને સારી ઇન્દ્રિયો તારી પ્રજા છે. એટલે હે મન, જેમ તું નાચ નચાવે છે તેમ તારી ઇન્દ્રિય પ્રજા કામ કર્યા કરે છે. એટલે હે મન, તું એટલી ગુલામી ન કર. ઇન્દ્રિય પોતપોતાના વિષયમાં રાત દિવસ ભમે અને મન પણ હરામી ભોગ માટે પાછળ પાછળ ભાગે. સદગુરુ કહે છે કે નિષ્કામી સૌનો દ્રષ્ટા છે, તો આ સંગ ભ્રષ્ટ કેમ હોય? તો હે જીવ, સારી મમતા ત્યજીને તું નિષ્કામી બની જા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે કર વિવેક અને ભવપાર થઈ જા, જેથી દાસલાલ બહુ સુખ ધામીને પાયમાં. જય સદગુરુદેવ. મન તો ઇન્દ્રિયોનો સ્વામી, નિજ આત્મયંતરયામી. તું કાયા નગરીનો રાજા, મન ઇન્દ્રિય તારી પ્રજા. ન કરતું એટલી ગુલામી, ન કરતું એટલી ગુલામી. મન તો ઇન્દ્રિયોનો સ્વામી, નિજ આત્મા અંતરયામી. ઇન્દ્રિય પોતાના વિષયોમાં, રાત દિન ભૂમિ ભોગોમાજી. મન પાછળ ભાગે રામી, મન તો ઇન્દ્રિયોનો સ્વામી, નિજ આત્મા અંતરયામી. તુરે સહુના દ્રષ્ટા, કેમ હોયા સંગ ભ્રષ્ટજી. મમતા ત્યજ હો નિષ્કામી, મન તો ઇન્દ્રિયોનો સ્વામી, નિજ આત્મા અંતરયામી. કર વિવેક થય જા પાર, પ્રવીણ રામ કહે. દાસલાલ બહુ સુખધામી, દાસલાલ બહુ સુખધામી. મન તો ઇન્દ્રિયોનો સ્વામી, નિજ આત્મા અંતરયામી. નિજ આત્મા અંતરયામી. રામ ભરોસે. એટલે કહે છે કે મને મારા સદગુરુએ પ્રેમના પ્યાલા પીવડાવ્યા અને એમના મતવાલા રહ્યા. પ્રેમના પ્યાલા પિતા જ નામના એવા નશા ચઢ્યાને કે મહાવિકાર વૈરાગ જાગ્યો. રોમે રોમમાં એવી નામની ખુમારી લાગીને કે આ જગતથી નિરાળા થયા અને કુળની લાજ શરમ પણ ત્યાગી દીધી. દેહ સ્વરૂપ પણ ભૂલાઈ ગયા. એવા આત્મા સિંધુ અથાગ દેખા કે જાણે અંદર અજવાળા થયા. એવા અંદર બહાર પૂર્ણ ભૈરા, જેને નિરખતા ભૈરા એ નિહાળો. જગત આકાર આત્માની લહેર, જે જોઈને જ્ઞાન દ્રષ્ટિ આપે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે તે દેહ પર વ્યાપક કૃપાળુએ કૃપા કરી. દાસલાલ ત્યાં અંદર બહાર કે ત્યાં વચ્ચે, એટલે દ્વૈત ઉપાધિ ટાળી. સદગુરુદેવ. મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા, ફરી રહ્યા મતવાલા. મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા, પ્યાલા પીતા જ નશા ચડ્યા. મહાવિરાગ વિકરાડા, મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા. રોમે રોમમાં ચડી કુમારી, જ્યાં જગતથી નિરાળા. થયા જગતથી નિરાળા, મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા. રોમે લાજ શરમ સર્વ કુળની ત્યાગી, દેહ સ્વરૂપ ભૂલાણા.
મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા આત્મા સિંધુ યથાગ દેખ્યા આત્મા સિંધુ યથાગ દેખ્યા જાણે અંદર યજવાડા મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા બહાર ભીતર પૂર્ણ ભર્યા નિરખતા ભર્યા નિહાળ જગત આકાર આત્મની લેર જ્ઞાન દ્રષ્ટિ આપે જોઈ હે મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા ગુરુ પ્રવીણ રામ દેહ પરે વ્યાપક કૃપા કરી કૃપાળુએ દાસલાલ ત્યાં વચ્ચે સમાયા દ્વૈત ઉપાધિ ટાળી મારા ગુરુજીએ પાયા પ્રેમના પ્યાલા રામ ભરોસે